તારા માટે કે ગિફ્ટ આવી જો તો શું છે આ કે ગિફ્ટ આવેલ હે હવે તારા નામની કોતા ખરા પણ શું છે શું લેવા તારા નામની ગિફ્ટ છે કે સાસ્તી હવે મને ખબર પડી ગઈ મારો ફોન આવી જો વાવ મારો નવો ફોન થેન્ક યુ ધન્યવાદ ફોન લઈ દેવા માટે થેન્ક યુ રિહાણી એમાં તો આ એપલનો ફોન લીધી તો હવે ગમે વસ્તુ લેવી એટલે રિહાઈ જવાનું એટલે લીધે મને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં આવી છો અમે પણ મજામાં છીએ અને જો આપણે સેજુ માટે આપણે એક ઓનલાઈન ફોન મગાવ્યો હતો એ સેજુને કંઈ ખબર નથી તો કે થોડાક દી પહેલાં તમે વ્લોગ જોયો હશે કે રિહાણી લીધી એટલે આપણે એક ઓનલાઈન ઓર્ડર કરી દીધો પણ હવે સેજલને આપણે આપવાની સરપ્રાઈઝ તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો એનું રિએક્શન જોવા હતું કારણ કે હવે કેવો રિએક્શન થાય કારણ કે કેદુનો ફોન લેવો કરતી એટલે ખાલી એનું રિએક્શન જોયો તમે ફોન વગર સુધી કેમ કરતી હતી પૈસા અમારી પાસે હતા જ તમને સાયસન ના પાડીએ પૈસાને ને આમને તેમને એટલે આજ એને આપણે આપવાનું છે સરપ્રાઈઝ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જાઉં છું સેજલ પાસે કાકાના છોકરાને આવેલા છે એટલે એ હુરાવતી હમણાં સેજુ હા હું વેર આધોની બેને પૂરા હોટેલ હોટેલીને હુરાવાની હતી હુતા જ ને એકલા ધોડે એવું છે અહીંયા તમારે કામ છે પાણી પીતે આવું આપણે એમ નહીં પણ કાળા તડકાના હેઠા ને બેઠા બે ધોડે એકલા ફેફસીને ગુલેફીઓ ને ફુગાર લાવે એકલા બોલ તારા માટે કે ગિફ્ટ આવી જો તો શું છે આ કે ગિફ્ટ આવેલ હે હવે તારા નામની કોતા ખરા પણ શું છે શું લેવા તારા નામની ગિફ્ટ છે કે તેવી મગાઈ હતી કઈક મગાવી તો મેં જ પણ કંઈક છે ગિફ્ટ એમ તારા માટે છે પણ ખોલ તો ખબર પડે કે હવે આમ તોડ નાખો કે ઓલી પતરી એ તોડો તે કંપત્રી હોય ને આમ 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 ખોલ નાખો તો ખોલ નાખ આ કોનું છે પણ પેક ને કરવાનું ને હું તો તોડ નાખી પેક નહીં કરવાનું તો તોડ નહીં લખેલ છે મને તો વાંચતા નહીં આવડતું લાવ્યા કોને પણ ખોલ નહીં તારા હાટું સેજી છે ઈ. આમાં બધું ઇંગ્લિશ લખેલ છે મને તો કાંઈ આવડતું નહીં હું બધું નવું નવું નીકળે આ કંઈક બુકો નીકળે શું ખબર છે મને હલતા એક આ બે આમાં કાંઈ તને વાંચતા આમાં લખેલું છે કાંઈ તને વાંચતા નહીં આવડતું નથી આવડતું મને ઇંગ્લિશ નહીં આવડતું હા વાંધા ઇંગ્લિશ ન આવડતું હોય ને એ શું છે આ જોની શું છે એ સાસ્તી હવે મને ખબર પડી ગઈ મારો ફોન આવી જો આ શું હતું તો વાવ મારો ફોન આવી જો આ છે ચાર્જિંગનું બોલો ચાર્જિંગ કરવાનું આ શું છે જો તો ખરી છે અંદર શું છે એ મેન ગિફ્ટ તો ખોલ વાવ ચાર્જિંગ મારો ફોન આવી ગયા એમ ને ફોન લેવાય અમારે હાટું ફોન ખોલીને જો તો ખબર પડે હવે રિહાણી કેવો લીધી તો હવે વારકડિયા ગમી લેવાનું હોય ને એટલે આમ રિહાઈ જવાનું એટલે લઈ લેવા આને ફતવા ફાવશે હો બહા વાહ આ ફળન બહુ બધા ફૂટતું નહીં પણ વાહ મારો નવો ફોન સીસપ કાંથી ખુલાઈ દે આ હા ડબ્બો નાટક હા આવડતું જ ન હોય ને એમ ખરા ભાઈ નખરા એપલ હે એપલ આવ્યું સફરજન હવે ઈ જૂનો ફોન તમારો નવો ફોન મારો તારા હાટું તો મગાવ્યો થઈ તું બરાબર ખુશ ન છે તો કઈ ઠેકડા ન મારવાનું હોય માણસ આઈફોન લીધી તેનું રિએક્શન તો કાંઈ નહીં એમ આવતો તો ફોન આવી જો ને ફોન જતો અમારે ઘેલી તો ગાંડી થઈ જતો
જોતા કેવું બધું આમ નવું નવું આવે છે. સારો છે ને પાછો? હા પણ હજી મને બહુ આવડશે નહીં, આમાં શીખવાડવું પડશે તમારે. એપલ તો લેવો હો. આ કી કહેવાય એપલ? એપલ એપલ ખાલી એપલ જ કહેવાય. આઈફોન 12. આઈફોન 12, હા 11, 12, આઈફોન 12. હા હવે મસ્ત ફોટા અને વિડીયો ઉતરશે. હવે મારી ઇન્સ્ટામાં મસ્ત રીલ આવશે. હા હા થેન્ક યુ ધન્યવાદ ફોન લઈ દેવા માટે. થેન્ક યુ. રિહાણી એમાં તો આ એપલનો ફોન લીધી તો હવે ગમે વસ્તુ લેવી એટલે રિહાઈ જવાનું એટલે લીધે મને. હા ઓ નવરાજ સી તમારી પાસે પૈસા પડ્યા ને તારી પાસે ફોન નતો એટલે મેં લીધી દીધો. એટલે કોઈ ખેલે ખેલે કે નવરું ન રિહાઈ આવે. હા હું તો રિહાય એટલે ફોન લઈ દેવું પડશે. હા એમ કરવાનું તો એમ જ થી. આ બહુ મજા કરતી પડવાની. એ રહેવા દે. આમ આમ ફૂટે આમ પણ નથી ફૂટતો. એ હરકત તો બધી છોકરા જેવી છે, નનકા છોકરા જેવી. મોટી સી નહીં કાંઈ જો. પાછો પેક કરી દે અને મેલો ન થઈ જાય. એ ભાઈ હવે મેલો જ કરવાનો હોય. આમ જોવાનું. છોડ્યું ને આ કોમન વસ્તુ છે. હાસવે બહુ બધી વસ્તુ. કાંઈક નવી વસ્તુ એટલે હાસવાની હાસી જ મૂકી દેવાની. આ છે ને મારું પાકીટ આવી ગયા ફોનનું ન દવા હોય ને એવું આમ નાખી દેવાનું, પેક કરી દેવાનું. બસ નવો ફોન. બસ એમ જ કરી દે હવે. બીજું શું આવ્યું જો. બીજું આ શું છે આમાં? ચાર્જિંગ છે. બીજું આ એનો કોડ આવું નાનું આવે. આઈફોનમાં નાનું જ આવે. આ જોવો તો કોસલી કેમ ફાડી. કૂતરા વસોડે ને એમ કોસલી વસોડી નાખી દો તો. આ શું છે? દાઈટ જોયો હોય એને. હા એ તૂટી ન જાય એટલા માટે આવે. ફોન ને મસ્ત હુર આવેલો હોય આમાં એમ ને દાઈટ ને. હા દાઈટમાં. હા હવે સમજી લે તું. હવે પાકું. હા આ હું રહી દેવાનો દાઈટ ને દાઈટ. હુઈ જા. મયું હા મારા ફોટા તો પાડો નવા ફોનમાં. અત્યારે ન હોય પેલા સેટિંગ તો કરો દે. નહીં મારા સેટિંગ બેટિંગ ની જોઈ કેમેરો આવી ગયો. એમાં કઈ દેખાય તો છે બધું. કા સેટિંગ કરવું પડે એમ છે તો. એમ તો દેખાતું જ હોય. લઈ લઉં આમ સેલ્ફી લઈ લો મારી. મસ્ત આવે તમારે લઈ મારો ને તારો પાડે મારો ને પાડો. પડી જાઓ. જો તો કેટલા નખરા કરે ફોન આવી ગયો તા. હાલો હવે રીલ બનાવવા લાવવાનું ચાલો. અત્યારે ને બાબા હા મારે કાંઈ ના કરવું અત્યારમાં. લે આમાં હજી તો ફોન આવ્યો હજી કેટલી 15 મિનિટ છે તો રીલ બનાવવા દઉં એને. કોઈ મોકલાયો ક્યાંથી આવ્યો? ઓનલાઈન આવે એ. કાં લેવા જા? હા ઓલા અહીં ભાઈ બનશે કે લઈ આવેલો તો ફોન તો કેવો ના આવી જાય પડ્યો મને ખબર નહોતી. એને મને અત્યારે ફોન આવ્યો કે તમે ઓર્ડર કર્યો હોય ને વસ્તુ આવી જાય પડી મારી ઘરે એમ. એટલે હું બી ઘરે લેવા ગયો એની. એવું છે. હા હવે એ ફોન તમને ઓફિસે લેતા જાવ. આ ફોન નહીં મળે હવે મને. આમાં પેલા બધું ગોઠવી તો જો મને. એ તારા હાટું જ મગાવ્યો હતો બરોબર. એટલે મારે કંઈ ફોનની જરૂર નહીં. એવું છે. હા હા એ પણ મારું. હા તો આમાં મને ઇન્સ્ટા નાખજો, મીશો નાખજો. પછી એમાં પણ મીશો ને એવું ન આવે. કેમ? એમાં થોડું આવે. આમાં ડાઉનલોડ નથી થાય? નહીં થી જાય. એ બ્રાન્ડ કંપની કહેવાય. એમાં ડાઉનલોડ ન થાય. એવું આવે. હા હા ફ્લિપકાર્ટ ને એવું ઓનલાઈન તો કે એપ્લિકેશન ન આવે એમાં. બધું છે. આ ફ્લિપકાર્ટ. એ ફ્લિપકાર્ટ નથી એપલ કેરનું છે એ બાપા. એવું છે. એને ઓનલાઈન શોપિંગ જ દેખાય. ઓનલાઈનના એપ્લિકેશન જ જડી જાય તને. મને આમ ઇન્સ્ટા નાખજો. હાલો યુટ્યુબ નાખજો. હાલો હવે ઇન્સ્ટામાં મારી રીલ આવશે મસ્ત. હા રિહાણી લેતી ને કીધું હું કે ફોનની લઈ જતા બધી ઇન્સ્ટામાં રીલે નહીં બને ને યુટ્યુબમાં વિડીયો નહીં બને. હવે બનશે. સરસ ચાલો હવે બરોબર. વાહ ફેમિલી તો હવે સહેલ તો થઈ ગઈ ખુશ. ફોન આવ્યો એટલે સેજો હા એ મૂકો આલો બધું હવે. ચાર્જિંગ કેટલા ટકા છે એમાં કેમ ઓલામાં? 70% આવેલું છે. 70% 70% ચાર્જિંગ આવ્યું. ચાર્જિંગ નહીં પણ કરવું પડે. સારું હાલ તો બેબી હું જાઉં ઓફિસે હો ને હવે. હો ને 4% કરી નાખો. 4%
ફેમિલી તો જો સેજલનો ફોન આવી ગયો છે ઓફિસિયલ આવ્યો એટલે ભાઈબંધનો ફોન આવ્યો કે એનો ફોન અહીં મારે મેં આના ખાતામાં ઓર્ડર કર્યો એટલે કે આવી દીધો વિડીયો તારો ફોન લઈ જાય એટલે બપોરે લેવા ગયો અને આને સીધો આપી દીધો તો કેટલી હરખાઈ ગઈ વળી. સારો ઓલો કાંઈ નહીં, હવે નવા બ્લોગ બધા એમાં શૂટ કરીશું આપણે, એમાંથી આવશે રીલ્સ એમાં આવશે. જોતો હજી આ ખોખાને તો શું કરવું હવે આપણે પેક કરીને આવી તમારું ખોખું હરકો મૂકી દે કરે કાયમ આવે છે ભોગવું શું કામ આવે કાયમ આવે મૂકી દેજી. હું તો કા કોથળીમાં તમે આવું પેક કરીને લાવ્યા હતી મારે હાટું કંઈક લાવ્યા છે એમ તો ફોન નહીં કર. સારું હાલો ફેમિલી તો બાય બાય. એ તો ઘેલી છે એનું તો સલું જ રહે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે અમે જ્યારે બ્લોગ મૂકી ત્યારે નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.